સાથે હું છું દેવાંગ। જોઈએ સમાચાર વિગતવાર તો મહત્વપૂર્ણ સમાચાર ઉપર નજર કરીશું। સૌથી પહેલા તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। અલ્પેશ ઠાકોર રાધનપુરના ધારાસભ્ય છે। તેમણે કોંગ્રેસના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું છે અને રાજીનામાનો તેમણે અમિત ચાવડાને સંબોધીને પત્ર પણ લખ્યો છે। કોંગ્રેસના તમામ હોદ્દા ઉપરથી તેમણે રાજીનામું આપ્યું છે। રાજીનામું આપવાનું કારણ માત્ર ને માત્ર સન્માન સન્માન અને સન્માન સન્માન ન મળતું હોવાનો અને ઠાકોર સેનાના આદેશનું પાલન કરવા માટે અલ્પેશ ઠાકોરે રાજીનામું આપી દીધું છે। મારા માટે ઠાકોર સેના સર્વોપરી છે। હું રાજકારણમાં નહીં રહીને પણ સમાજ સેવા કરીશ। મને પદ કે સત્તાની લાલસા નથી તેવું અલ્પેશ ઠાકોરનું કહેવું છે। જો સત્તાની લાલસા હોત તો કોંગ્રેસના ખરાબ સમયમાં કોંગ્રેસ સાથે ન જોડાયો હોત। મારી સેનાનો આદેશ છે જે અપમાન અવગણના અને વિશ્વાસઘાત હોય ત્યાં ન રહેવું જોઈએ। તો આવી પરિસ્થિતિનું નિર્માણ થશે તેવી કલ્પના પણ અલ્પેશ ઠાકોરે નહોતી કરી, પરંતુ કોંગ્રેસમાં સન્માનની ઉણપ રહી, જેનું અલ્પેશ ઠાકોરને ભારોભાર દુઃખ લાગી રહ્યું છે અને એટલે જ કોંગ્રેસમાંથી એક બાબત હંમેશા તેમને મળી અને એ છે વિશ્વાસઘાત। વિશ્વાસઘાત મળ્યો, સન્માન ન મળ્યું અને આ જ કારણોસર અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। તમામે તમામ હોદ્દા ઉપરથી અલ્પેશે રાજીનામું ધરી દીધું છે। ઉલ્લેખનીય છે કે પાછલા 20 કલાકોથી અલ્પેશના રાજીનામાને લઈને કેટલીક અટકળો ચાલતી હતી। આ અટકળો પર હવે પૂર્ણ વિરામ મુકાઈ ચૂક્યું છે। શું અલ્પેશ ઠાકોર રાજીનામું આપશે કે નહીં? રાજીનામું આપશે તો તેના પાછળ કયા કારણો જવાબદાર છે? રાજીનામું આપશે તો શું તે ભાજપ સાથે જોડાશે કે નહીં જોડાય? આ તમામ બાબતો છેલ્લા 20 કલાકથી ગુજરાતના રાજકારણની અંદર ચર્ચામાં હતી અને આ તમામ બાબતો ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે। તો ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોરે જ્યારે રાજીનામું આપ્યું છે ત્યારે રાજીનામામાં તેમણે શું લખ્યું છે તેની ઉપર એક વખત નજર કરી લઈએ। અલ્પેશ ઠાકોરે લખ્યું છે, મારું જીવન સમાજ સેવા સાથે જોડાયેલું છે। હું રાજનીતિમાં પણ મારા સમાજ અને ગરીબોના ઉત્થાન માટેની વિચારધારા સાથે જોડાયેલો હતો। ગરીબો પછાતોના ઘરમાં ઉજાસ કરવાના સપના મેં જોયા છે, જેને પૂરા કરવા માટે મારા આત્મામાં સતત મંથન ચાલતું હોય છે। સમગ્ર ગુજરાતના મારા સેનાના ગરીબ યુવાનોની અવગણના અને અપમાનથી યુવાનોમાં ખૂબ જ દુઃખ અને આક્રોશ છે। મારા માટે મારી ઠાકોર સેના સર્વોપરી છે। મને પદ કે સત્તાની લાલસા હોય તો કદાચ હું અને મારી સેના કોંગ્રેસ પાર્ટીના ખરાબ અને સંઘર્ષના સમયમાં ના જોડાયા હોત। માટે જ આ નિર્ણય કરવો અમારા માટે ખૂબ જ દુઃખદાયક છે। મારી સેનાનો આદેશ છે જ્યાં અપમાન અવગણના અને વિશ્વાસઘાત થાય ત્યાં મારે ના રહેવું જોઈએ, જેથી કોંગ્રેસ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપું છું। આવી પરિસ્થિતિનું નિર્માણ થશે એ મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી। ભારે દુઃખ અને વિશ્વાસઘાતના અહેસાસ સાથે કોંગ્રેસ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપું છું, જેનો સહજ સ્વીકાર કરશો। કોઈ એક બાબતની ઉણપ રહી, સન્માન સન્માન અને સન્માન, જેનું ભારોભાર દુઃખ છે। કોઈ એક બાબત હંમેશા મળી, વિશ્વાસઘાત વિશ્વાસઘાત વિશ્વાસઘાત। તો અલ્પેશ ઠાકોરે પોતાના રાજીનામા પત્રમાં આ બાબતનો ઉલ્લેખ કર્યો છે। હંમેશા તેમને સન્માન ન મળ્યું અને મળ્યું તો માત્ર ને માત્ર વિશ્વાસઘાત। આ કારણોને લઈને ઠાકોર સેના અને ઠાકોર સેનાના કાર્યકરોનો અવાજ અલ્પેશ ઠાકોરે સાંભળ્યો અને જ્યાં તમારું સન્માન ન જળવાતું હોય, તમારી અવગણના થતી હોય અને તમારી સાથે વિશ્વાસઘાત થતો હોય ત્યાં ન રહેવું જોઈએ તેવું ઠાકોર સેનાના કહેવાથી અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે। રાજીનામાને લઈને જે અટકળો ચાલતી હતી, જો કે એવી પણ વાતો છે કે અલ્પેશ ઠાકોર અને તેમના નજીકના ગણાતા જે બીજા પણ ધારાસભ્યો છે, બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, શું તેઓ પણ રાજીનામું આપશે તે અંગે પણ ચર્ચાઓ ચાલી રહી હતી। પરંતુ જ્યારે અલ્પેશ ઠાકોરે આ મોટો નિર્ણય કર્યો છે ત્યારે ઠાકોર સેનાના કાર્યકરોના કહેવાથી તેમણે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું।
એ ઠાકોર સેનાના હોદ્દેદારો કાર્યકરો જો એમને આગ્રહ કરી રહ્યા હોય કે હવે આપણે કોંગ્રેસ સાથે રહેવું નથી, તમે પણ કોંગ્રેસ સાથે ના રહેશો અને દેશની વધુ સેવા થાય, સમાજની વધુ સેવા થાય, સમાજને વધુ લાભ મળે એ માટે ભાજપને મદદ કરો, એવી લાગણી એમના કાર્યકરો, એમના હોદ્દેદારો જે અત્યારે દર્શાવી રહ્યા છે એ સૌ આપણે મીડિયાના માધ્યમથી જોઈ રહ્યા છીએ. એમણે કોંગ્રેસને કોઈ સમર્થન કે ટેકો નથી આપ્યો. એટલે અહીં પણ દેખાઈ આવે છે કે કોંગ્રેસ અને ઠાકોર સેનાની વિચારસરણી અને અત્યારે હાલની જે કાર્ય પદ્ધતિ છે એ અલગ અલગ દેખાઈ આવે છે. તો ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોરે રાજીનામું આપી દીધું છે, ત્યારે સરકાર તરફથી પણ પ્રતિક્રિયા આપી છે. મેં કોંગ્રેસ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે. છેલ્લા ઘણા સમયથી અને છેલ્લા એકાદ વર્ષથી જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું એની પહેલા 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ઠાકોર સેનાએ પ્રચંડ જન સમર્થન સાથે કોંગ્રેસ પાર્ટીના એવા સમયમાં પાર્ટીને સમર્થન કર્યું જ્યારે પાર્ટીના ખૂબ સંઘર્ષના સમયો ચાલતા હતા, પાર્ટીના જનાધારમાં પણ દિવસે ને દિવસે ઘટાડો થતો હતો. એવા સમયે આ ગરીબ પછાતના દીકરાઓ દીકરીઓએ, એવા યુવાનોએ આ પાર્ટીનો દામન થામ્યો. સપના હતા કે આ એક એવી વિચારધારા છે જ્યાં ગરીબોની વાત છે, જ્યાં પછાતોની વાત છે, જ્યાં બેરોજગારોને ખેડૂતોના અધિકારની વાત છે. એવા અધિકારોનું જતન થશે અને એવા અધિકારો માટે ફરીથી બહુ મોટી તાકાત સાથે લડાઈ લડવામાં આવશે. જે ઠાકોર સેના ખૂબ મોટી તાકાતથી કોંગ્રેસ પાર્ટીના તમામ જગ્યાએ મદદ કરી, એ ઠાકોર સેનાના કારણે અનેક સીટો ઉપર જે કોંગ્રેસના 77 ધારાસભ્યો જીત્યા એમાં 43 ધારાસભ્યોનું લિસ્ટ આપી શકું કે આ 43 ધારાસભ્યોને ઠાકોર સેનાએ ખૂબ મોટી મહેનત કરી એમના જીતાડવામાં સિંહ ફાળો છે. હું એવું નહીં કહું કે એમના કારણે જીત્યા, પણ એમને જીતાડવામાં ખૂબ મોટો ફાળો છે. પરંતુ ખબર નહીં રાજનીતિમાં કઈ જગ્યાએ કઈ પરિસ્થિતિમાં પીડા ઊભી થતી હોય છે બીજા નેતૃત્વથી. રાજનીતિમાં શા માટે કોઈ સંગઠનને ટાર્ગેટ કરવામાં આવે? અમે કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપીને સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી એ અમારી વિરુદ્ધમાં આવે, અમને હેરાન કરે. પરંતુ જે રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા પછી પહેલા જ દિવસથી અમે અમારા કારણે જાણે કે સરકાર ના બની હોય, અમારા યુવાનોએ જાણે કે કોઈ કામ જ ના કર્યું હોય અને એમનાથી કોઈ ફાયદો જ ના થયો એવા પ્રકારનું એક માહોલ ઊભો કરવામાં આવ્યો. અને આ અત્યારે નથી બનતું. જ્યારે જ્યારે જે પણ કોઈ સરકાર બને તો એ સરકાર અમીરોએ બનાવી, ગરીબોનું આમાં કોઈ યોગદાન જ નથી, આ પ્રકારનો માહોલ બનતો હોય છે. એ જે અમારી સાથે થયું, અમારી ખૂબ દિલની એક જ લાગણી કે પાર્ટીમાં સન્માન સાથેની જગ્યાઓ મળે, પાર્ટીના સૈદ્ધાંતિક નિર્ણયોમાં યુવાનોને સાથે રાખવામાં આવે. જે તાલુકા અને જિલ્લા લેવલે છે એવા યુવાનોને પ્રદેશ સુધી યોગ્ય જગ્યાએ સ્થાન આપવામાં આવે અને આ લોકોને સન્માન આપવામાં આવે. સાથે એક પરિવાર જેવી ભાવના ઊભી થાય. આ યુવાનો જે તે જગ્યાએ જે તે ગામડાઓમાં રહેતા હોય તો એક પરિવાર જેવી ભાવનાનો માહોલ બને, એમને એવો અહેસાસ થાય કે અમે એક ખૂબ મોટા પરિવારમાં આવ્યા છીએ. કારણ કે કોઈ પણ પાર્ટી ખૂબ મોટા પરિવારમાં રહેતી હોય છે અને પાર્ટીમાં જ્યારે અમારા જેવા અને મારી સાથે જોડાયેલા ગરીબ યુવાનો જોડાયા ત્યારે એમને ખૂબ પરિવાર ભાવનાનો અહેસાસ થશે, જે ના થયો એનું આજે પણ દુઃખ છે. સાથે એકમાત્ર ઠાકોર સેનાના યુવાનો અને એકતા મંચના યુવાનોને જેમને ચૂંટણી વખતે ત્વરિત હોદ્દાઓ ફાળવી દેવામાં આવેલા, જ્યારે પ્રદેશનું માળખું ડિક્લેર થયું ત્યારે પ્રથમ જો કોઈના નામ કાપવામાં કામ કોઈએ કર્યું હોય તો પહેલા જ
અમારા યુવાનોને જે ચાલુ હોદ્દા પર હતા એમને પણ કાપી નાખવામાં આવ્યા. તો પણ અમે કડવો ઘૂંટડો પીધો. મુદ્દો એ આવે છે કે અમને કોઈ ટિકિટોની કે પદની લાલસા નથી, પણ જે પાર્ટીમાં જોડાયા છે પદ અને ટિકિટ એવા યુવાનો મળે એની અપેક્ષા પણ હોય. પણ સાથે અમારી તો એટલી જ વાત છે, ટિકિટ જેને આપીને આપો, એ ટિકિટોમાં અમારા યુવાનોનો વિશ્વાસ સંપાદન કરો. એમને પૂછો કે ભાઈ તમે જે બૂથના સોલ્જર બનીને બેઠા છો, બૂથ સંભાળી રહ્યા છો, તમે સંમત છો? એમને ક્યાંક નાના મોટા તાલુકા અને જિલ્લાના હોદ્દાઓમાં સામેલ કરવામાં આવે, પણ જે ના થયું એ વાસ્તવિકતા છે. અનેકવાર અમારા પ્રભારી, અનેકવાર અમારા શીર્ષ નેતૃત્વને મેં એક જ લીટીમાં એક જ વાત કરી, અમારે સન્માન જોઈએ છે અને સન્માન સાથેની જગ્યાઓ જોઈએ છે. આ યુવાનોને પરિવાર ભાવના જોઈએ છે. પણ દુઃખ એ વાતનું છે કે અમારા પ્રભારી જે રાજી સાતવ છે એમણે કોઈ જ બાબતમાં આ બાબતમાં માત્ર ખાલી વાતો કરી અને કોઈ જ સન્માનજનક વાતો અને એના ઉકેલ લાવવામાં ક્યારેય સફળ ના થયા. ઘણીવાર એવી વાત થાય કે અલ્પેશ ઠાકોરને લાલસા છે. જો લાલસા હોત તો અમે તો એવા અમે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા, જ્યારે કોંગ્રેસ પાર્ટીનો સંઘર્ષનો સમય, જ્યારે એવું લાગતું જ નહોતું કે આ પાર્ટીની સત્તા બનશે, અને એવા ટાઈમે અમે નક્કી કર્યું કે અમારે આ પાર્ટીને સમર્થન કરવું છે, કારણ કે એ વિચારધારાની અંદર અમારે જોડાવું. પણ જ્યારે જ્યારે અંદર જોડાયા ત્યારે ગરીબો માટેનું કોઈ સન્માન નથી પાર્ટીમાં, ગુટબાજી અને અંદર અંદર લડાઈ ખૂબ. અને હું સભાનતાથી કહું કે ઘણી જગ્યાએ વેપાર પણ થયો છે. મેં કોંગ્રેસ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે અને હું ને મારા ધારાસભ્યો એક પણ ધારાસભ્ય પદમાંથી રાજીનામું નથી આપવાના. અમે કોઈ બાય ઇલેક્શનમાં નથી જવાના, અમે કોઈ બીજી પાર્ટીમાં નથી જોડાવાના. આ ક્લિયર કટ કહું છું. વાત અમારી એ છે કે જે ઠાકોર સેનાનું પ્રચંડ તાકાત એ પાર્ટીમાં જોડાયા પછી એ તાકાત એક યા બીજી રીતે ઘટી છે, જેનું દુઃખ છે. એના કારણે અમારો નિર્ણય કરવો પડે છે. મેં મારા પત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે મેં કલ્પના નહોતી કરી કે અમારા માટે આવી પરિસ્થિતિનું નિર્માણ પણ થશે. આ ખૂબ દુઃખદ પળ છે અમારા માટે, પણ સાથે અહેસાસ પણ થયો અમને કે જે પ્રેમ, જે પરિવાર ભાવના અમને મળવી જોઈએ ના મળી, જે સમર્થન મળવું જોઈએ ના મળ્યું. બીજી બાજુ માત્ર ને માત્ર વિશ્વાસઘાત મળ્યો. અમે જઈએ તો અમને એવું કહેવામાં આવે ઠાકોર સેના વાળા છે. અમે એક પરિવારમાં જોડાયા પછી અમારી સાથે આ ભેદભાવ ના હોય. એટલે આજે બહુ ભારે મને હૃદય હું કહું છું કે હું કોઈ જ બીજી સીટો પર પ્રચાર નથી કરવાનો, હું કોઈના માટે કોઈના વિરોધમાં પ્રચાર નથી કરવાનો. માત્ર ને માત્ર બનાસકાંઠા અને ઊંઝાની સીટ ઉપર પ્રચાર કરીશું. પણ હું મારા તમામ યુવાનોને કહું છું, તમારો પ્રમુખ એટલો મજબૂર કરી દેવામાં આવ્યો, મને એટલું અપમાન કરવામાં આવ્યું. ઘણા કિસ્સાઓ તો કહી પણ ના શકું. ઘણી જગ્યાએ એવું કહેવામાં આવ્યું કે તમે અહીંથી જતા રહો. ઘણી જગ્યાએ એવું પણ કહેવામાં આવ્યું કે આપ સારા શબ્દોમાં કહેવામાં આવ્યું. એ ઘણી બાબતો છે જે હું નહીં કહી શકું. પણ જો જરૂર પડે અને કોઈ એવું માનતું હશે કે લોભ લાલચના અમારા નિર્ણય હતા, તો જ્યારે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા ત્યારે લોભ લાલચ નહોતું. જ્યાં કોઈ જમીન જ નહોતી, જ્યાં કોઈ બૂથ ઉપરનો વોલેન્ટિયર શોધવો, અડધી જગ્યાએ શોધવો અઘરો પડતો હતો, એવી જગ્યાએ એક એક બૂથ ઉપરના અમે વોલેન્ટિયર આપ્યા, સોલ્જર ને માર્શલ આપ્યા. અને આજે ઘણા બધા હું જોઈ રહ્યો છું કે ઘણા બધા કોંગ્રેસના કાર્યકર્તાઓને એવું બોલી રહ્યા છે કે આ લાલસામાં, અરે અમારે કોઈ લાલસા નથી કરવી, પણ જો અમને છંછેડશો તો એટલું યાદ રાખજો, ખોટા આક્ષેપો કરશો અને ખોટી વાતો કરશો તો આવનારા સમયમાં પરિણામ ભોગવવા તૈયાર રહેજો. અમે કોઈ ભારતીય જનતા પાર્ટીના એજન્ટો નથી, અમે કોઈ કોંગ્રેસ પાર્ટીના એજન્ટો નથી. અલ્પેશ ઠાકોર એજન્ટ ગણો કે એનો સિંહ ગણો, માત્ર મારા ગરીબ લોકોનો એજન્ટ છું, સેનાનો એજન્ટ છું, અને એના માટે જે કંઈ કરવું પડે હું કરીશ. પણ બહુ સ્પષ્ટ કહું, આજે દુઃખ થાય છે કે અમે એક એવા સપના લઈને આવેલા કે જે પાર્ટીમાં ગરીબોના વિકાસની વાત થશે, જે પાર્ટીમાં ગરીબોના ઉત્થાનની વાત થશે. અહીંયા પછાતોએ હજુ પણ પોતાના પદ માટે લડવું પડે છે. અહીંયા હજુ પણ ગરીબોએ પોતાના પદ માટે સંઘર્ષ કરવું પડે છે. અહીંયા હજુ પણ ગરીબો પછાતોએ ટિકિટ માંગવા જાય ત્યારે સર્ટિફિકેટ આપવું પડે છે કે એમની જોડે કેટલા પૈસા છે, કેટલી તાકાત છે, એ ચૂંટણી પૈસાથી જીતી શકે એમ છે કે નહીં, આના સર્ટિફિકેટ માંગવામાં આવે છે. ત્યારે આ ખૂબ દુઃખદાયક બાબત છે. મારા લોકો જોડે પૈસા નથી, મારા લોકો જોડે એવી તાકાતો નથી, પણ ઈમાનદારી છે એ લડી અને વગર પૈસે પણ જીતી બતાવશું. બનાસકાંઠાની અંદર મારા તમામ ગુજરાતના યુવાનોને અપીલ કરું છું, બનાસકાંઠા અને પાટણમાં ઉતરી પડો. પણ આ પાર્ટીમાં ટિકિટો પણ વેચાય છે, ટિકિટો વેચાય એના સોદા પણ થાય છે. માત્ર 2-5 લોકો આના પર કબજો બનાવીને બેઠા છે, એનું દુઃખ છે. આજે
હું તમામ પદો પરથી રાજીનામું આપી રહ્યો છું, ત્યારે તમામ પત્રકાર મિત્રોને એ પણ અપીલ કરું છું કે આપને કે ગુજરાતના કોઈ પણ એવા લોકોને, રાજનીતિક લોકોને મને ચોર કહેવો હોય તો ચોર કહી શકો, મને લૂંટારો કહેવો તો લૂંટારો કહી શકો, પણ હું લડીશ તો મારા લોકો માટે. મને ખબર છે કે હું કદાચ ખતમ પણ થઈ જઈશ, પણ મારા આત્માને એટલી ખબર પડશે કે જે લોકોએ મને ધારાસભ્ય બનાવ્યો, જે લોકોએ મને નેતા બનાવ્યો, એમના માટે ખતમ થવું મને ગમશે. બાકી એક એવા લોકો છે, અમારે લડવાનું હતું ભારતીય જનતા પાર્ટી સામે, પણ પાછળ અમારી પાછળ ખંજરો લઈને કોઈ ઊભું હતું જે વારે વારે દિવેર ખંજર મારતું હતું. એ ક્યારે મોટું ખંજર મારી દે એનો કોઈ ખબર જ ના પડે. અમારે સામે લડવા કરતા પાછળ ધ્યાન રાખવું પડે. એના કરતા હવે અમે બંને બાજુ લડીશું, અને એ વખતે એટલી તો ખબર છે કે મરીશું તો આ ગરીબ લોકો માટે. બાકી રાજનીતિક કોઈ ગદ્દારીથી મરવું એના કરતા અમે ખુદના મોતથી મરવાનું પસંદ કર્યું છે. આવનારા સમયમાં અમારી તાકાત પણ બતાવીશું, આવનારા સમયમાં ગરીબોનો અવાજ પણ બતાવીશું, અને આવનારા સમયમાં સેનાની તાકાત પણ બતાવીશું. એટલે આપ બધાનો ખૂબ ખૂબ આભાર. પત્રકાર મિત્રોએ ખૂબ અમને સમર્થન કર્યું છે, ખૂબ અમારી વાત પણ મૂકી છે. આવનારા સમયમાં આપ બધા આટલું બધું દોડવું નહીં પડે. આવનારા સમયમાં હવે અલ્પેશ ઠાકોરને તમારે શોધવો નહીં પડે, કારણ કે અલ્પેશ ઠાકોર ફરીથી એ ગામડાઓને ગરીબોની વચ્ચે જઈ રહ્યો છું, એમના માટે કામ કરવા જઈ રહ્યો છું. મારાથી જેટલું બને એટલું કેટલાક યુવાનોને વ્યસનમુક્ત કરવાનો પ્રયત્ન કરીશ, મારાથી બને એટલું લોકોને શિક્ષણ માટે જાગૃત કરવાનો પ્રયત્ન કરીશ, મારાથી બને એટલું સરકાર સામે લડવાનો પ્રયત્ન કરીશ. પણ હવે અમે થાક્યા છીએ, અમારે આવી રાજનીતિ નથી. મેં એક જ મહિના પહેલા કહેલું કે અમે સંઘર્ષનો રસ્તો અપનાવ્યો છે, પણ એક મહિનાની અંદર એ પ્રેસ થયા પછી અમારા પ્રભારીએ અમારી સાથે સારી રીતે વાત કરવાનું પણ પસંદ નથી કર્યું. અમે પદ અમને નથી જોતું. અમને જ્યાં સન્માન ના મળતું હોય અને સન્માન વગર કોઈ જગ્યાએ ના રહી શકે, મેં મારા લેટરમાં સ્પષ્ટ કહ્યું છે કે સન્માન અને વિશ્વાસઘાત આ સિવાય કઈ નથી મળ્યું. એટલે સન્માન ના મળતું હોય એટલે અમે કોઈ બીજી પાર્ટીમાં નથી જવાના, ક્લિયર કટ કહીએ છીએ. જો જવું હતું એ વખતે જતા રહ્યા હોત, પણ અમે એ વખતે મિનિસ્ટર બનાવતા એ પણ અમે નથી પસંદ કર્યું. અમે પાર્ટીની સતત અવગણના કારણે અલ્પેશ ઠાકોરને એના યુવાનો દરેક તાલુકામાંથી વાત કરે, સાહેબ અમને બોલાવતા નથી, અમને પૂછતા નથી. દરેક જિલ્લામાંથી વાત આવે, અમને બોલાવતા નથી, પૂછતા નથી. મોટા ભાગનો આ પરિસ્થિતિ છે. એના કારણે મારા સેનાના યુવાનોને આદેશ કર્યો કે તારે સેના અને કોંગ્રેસમાંથી એક પસંદ કરવાનું છે. એટલે સેનાને એક પસંદ કરવાનું હોય ત્યારે મેં પહેલા કહ્યું હતું મારા માટે સેના સર્વોપરી છે અને સેના પસંદ કરી છે, એટલે હું સેના જ ચલાવી શકું. અરે ભાઈ, અલ્પેશ ઠાકોર આ બધાથી ખૂબ મોટો તાકાતવર નેતા છે. એટલે આવા પ્રકારની જે કોઈ વાતો ફેલાવતા હોય એવા લોકોને કહેવા માંગુ છું, કોઈનો હાથો બનવું એ મારી ફિતરત નથી, જાતનો નિર્ણય છે. અને તમે એટલું કલ્પના કરી શકો, જેને લેવા માટે સ્વયં રાહુલ ગાંધી આવતા હોય તો એના લેવલમાં બેસવાનું પસંદ કરેલા આવી વાહિયાત વાતો ના કરો. ક્યારે સમય આવે બધા જ સમય આવે બધા જ નેતાઓનું નામ લઈશ. તમે તમારી જોડે મુદ્દાઓ છે. મારા સેનાના યુવાનો, મારા યુવાનોને તાલુકા જિલ્લામાં પણ સન્માન ના મળે. સંગઠન હું ચલાવું છું. પ્રદેશ સમિતિમાં આપ મીડિયાઓ પણ લખેલું અને આપ મીડિયાઓ ચલાવેલું કે અલ્પેશ ઠાકોર ગ્રુપનો સફાયો, તો આપ એ સમજી શકો જે ચૂંટણી પહેલા પદ મળ્યા તે કયા કારણસર લઈ લીધા અને અમારા યુવાનોને સ્થાન ક્યાં ના મળ્યું, એ તો હવે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો જવાબ આપી શકે. અરે ભાઈ, સન્માન અમારું મેં કહ્યું ને કે જે, અરે ભાઈ મારા એકલાની વાત નથી. કમ્પ્લીટલી હું પીસફુલી જવાબ આપું છું તમને. મેં આખી પ્રેસમાં, મને લાગે છે તમારા કાન બંધ છે, આખી પ્રેસમાં ક્લિયર કટ કહ્યું કે મારા યુવાનોને પરિવાર ભાવના નથી મળી, એમને સન્માન નથી મળ્યું, સૈદ્ધાંતિક નિર્ણયોમાં એમને જગ્યા નથી મળી, અને એવા લોકોને પાર્ટીના સંગઠનમાં કે પાર્ટીના તાલુકા જિલ્લાના પ્રદેશના સંગઠનોમાં સન્માન સાથે જાળવવાની જગ્યા નથી થઈ. એટલે મારે આ નિર્ણય કરવો પડ્યો. વાત એ છે કે કોના થકી પ્રોબ્લેમ છે, પ્રદેશ પ્રમુખ થકી પ્રોબ્લેમ છે કે પછી પ્રભારી થકી પ્રોબ્લેમ છે? મેં આપને કહ્યું કે પાર્ટીના જે કેન્દ્રીય નેતાઓ છે એમના થકી. મેં આપને કહ્યું ગુજરાત કોંગ્રેસના હમણાં મોવડી મંડળ અને અમારા પ્રભારીના કારણે હું આ નિર્ણય કરવા પર મજબૂર થયો. પણ તમે તો અલ્પેશભાઈ રાહુલ ગાંધી સાથે અનેકવાર મુલાકાત કરી, હેમંતભાઈ જોડે મુલાકાત કરી, સાકર જોડે મુલાકાત કરી, તમામ લોકો જોડે મુલાકાત કરી, તો દર વખતે મુલાકાત કરીને એક જ વાત કરી, અમને સન્માન જોઈએ છે, સન્માન સાથેની જગ્યાઓ જોઈએ છે. આ એક લીટીમાં હર વખતે એવું કહેવામાં ઓકે થઈ જશે. મુદ્દો એ છે કે જો મારે કોંગ્રેસ પાર્ટીમાં રહેવું હતું એટલે જ મેં ઘણા પ્રયત્નો કર્યા,
વારંવાર મળ્યો, વારંવાર ઝૂક્યો, વિનંતી કરી ઝૂક્યો, એમને બે હાથ જોડીને પણ કહ્યું કે આ મારા ગરીબ યુવાનો છે, આમને પણ આ જગ્યાઓમાં સ્થાન આપો ને એમના માટે પરિવાર ભાવના ઊભી કરો. તમારી સાથે જોડાયેલા જેટલા લોકો આ લોકોનો વિરોધ કરે છે, સેનાને તોડવાનો પ્રયત્ન કરે છે, એમને હેરાન કરવાનો પ્રયત્ન કરે છે, આમને બ્રેક કરો. એક જગ્યા હોય તો કહું, ગુજરાતના તમામ ખૂણેથી આ જવાબ આવતો હતો. મને એ વારંવારના પ્રોમિસ પછી પણ એમને કોઈ જગ્યાએ આ વાતનો ઉકેલ નથી લાવ્યો. એટલે જ હું આ વાતથી મારું પોલિટિકલ ફ્યુચર કંઈ જ નથી હવે મારું. મેં પહેલા જ કહ્યું આપને કે હું સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલો માણસ છું, સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલો માણસ છું. એટલે હવે એ વાતનું ગર્વ 100% લઈશ કે ઈમાનદાર નેતાઓ કઈ રીતે જીતે એના માટે તાકાતથી ઉભા કરીશું. અને આપને એ પણ કહું કે આજે અમારી સાથે ભલે દ્રોહ થયો હોય, 2022 ગુજરાતનો નાથ અમે જ આપીશું. 2022 ગુજરાતનો નાથ આપવા માટે અત્યારથી જ અમે અમારા ઝંડા ગાડીશું. અને 2022 ગુજરાતનો નાથ જે કોઈ આવશે એ એક ઈમાનદાર અને અમારા તાકાતથી આવેલો હશે. જે કોઈ બેઠો હશે એને અમે જીતાડી અને અમારા અધિકારની વાત કરીશું. અલ્પેશભાઈ, સૌથી મોટી વાત, તમે ક્ષત્રિય ઠાકોર સેના થકી કોંગ્રેસમાં જોડાયા, પરંતુ તમે જ્યારે ધારાસભ્ય બન્યા ત્યારે ફક્ત ક્ષત્રિય ઠાકોર સેનાના વોટ નથી મળ્યા. એટલે જ હું આપને કહું, મારી પ્રજા સાથેની, અમારા ત્રણેય ધારાસભ્યોની, અમારી સ્થાનિક પ્રજા સાથેની અમારી નૈતિક જવાબદારી છે. એમને ચૂંટીને મોકલ્યા છે. એટલે જ મેં આપને કહ્યું કે અમે ધારાસભ્ય પદમાંથી એકે રાજીનામું નથી આપતા. અમે પ્રજાની સેવા કરીશું. વિધાનસભામાં વેલમાં પણ હવે 3 અપક્ષ ધારાસભ્યો માની લઉં અને અમે અમારી રીતે વાત મૂકીશું. તમે કીધું ઊંઝા અને બનાસકાંઠા માટે તમે ચૂંટણી પ્રચાર કરશો, કોના માટે કરશો? ભાજપ માટે? ત્યાં અમારા ઠાકોર સેનાના બંને યુવાનો લડી રહ્યા છે. એ ઠાકોર સેનાના યુવાનો માટે હું પ્રચાર કરીશ. देखिए जिस तरह से देखिए जिस तरह से देखिए जिस तरह से 2017 के अंदर हमारी सेना और एकता मंच ओबीसी एससी एसटी के अधिकारों की बात, गरीबों की अधिकार की बात, लेकिन हम 2017 के अंदर कांग्रेस पार्टी में शामिल हुए थे. कांग्रेस पार्टी में उस वक्त शामिल हुए थे जब पार्टी संघर्ष कर रही थी, जब पार्टी का संघर्ष का वक्त चल रहा था, जनाधार लगातार घट रहा था. उस वक्त हमने पार्टी का दामन थामा. पर 2017 के इलेक्शन के बाद लगातार हमारी अवहेलना हो रही है, लगातार हमारे युवाओं को अपमानित किया जा रहा है, लगातार किसी भी जगह पे हमारे युवाओं को न ताल्लुक. સમાચારો પર નજર કરીશું. અંતે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથેનો છેડો ફાડ્યો છે. અલ્પેશે કોંગ્રેસ ઉપર વિશ્વાસઘાતના આરોપ સાથે કોંગ્રેસનો છેડો ફાડ્યો છે. જોકે તેણે ધારાસભ્ય પદેથી રાજીનામું નથી આપ્યું, એટલે તે ધારાસભ્ય પદે ચાલુ રહેશે. અલબત્ત અલ્પેશે ભાજપ કે પછી અન્ય પક્ષમાં જોડાવાનો ઇનકાર કર્યો છે. અલ્પેશે દાવો કર્યો કે તે આગામી ચૂંટણીમાં કોઈ પક્ષ માટે કે કોઈ પક્ષની વિરુદ્ધમાં પ્રચાર નહીં કરે. અલ્પેશે કોંગ્રેસ ઉપર સનસનીખેજ આરોપ લગાવ્યો. અલ્પેશે આરોપ કર્યો કે કોંગ્રેસમાં ટિકિટ અને અન્ય સોદાઓ થાય છે. કોંગ્રેસે સતત ઠાકોર સેનાની અવગણના કરી, જેનાથી કંટાળીને રાજીનામું આપ્યાનો અલ્પેશે દાવો કર્યો છે. અલ્પેશની સાથે ઠાકોર સેનામાંથી ધારાસભ્ય બનેલા બેચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોર અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ कांग्रेस साथे छेड़ो फाड़ी रहा है. जो लड़के लड़े वैसे ठाकुर हैं और दोनों लड़ रहे हैं तो उनके लिए काम करूंगा, पर मैं गरीबों के लिए काम करूंगा, पिछड़ों के लिए काम करूंगा. ये भी कहा कि गुजराती में आप जब बोल रहे थे तो आपने ये कहा कि कांग्रेस में टिकट और का सौदा हुआ. देखिए बहुत सारी, अब देखिए ये तो आप सब जानते हैं, आप सबको भी पता है. अब जहां पे टिकट के बंटवारे के अंदर ये पूछा जाता है कि आपकी स्ट्रेंथ कितनी है. देखिए ये तो एक आंदोलन खड़ा हुआ तो हमारे जैसे आम परिवार के लड़के ये एमएलए बन सके, क्योंकि उसमें हमारे गरीबों की ताकत थी, एक प्रचंड जन समर्थन था, वरना हम टिकट के 10 नामों में भी नहीं आ सकते. इतना यहाँ पे चल रहा है. भाई एक बात बताइए, आप बोल रहे हैं आपके साथ विश्वासघात हुआ एक कैंडिडेट के लिए बनासकांठा के, आप पार्टी को टीच कर रहे हैं. देखिए पार्टी को टीच करने की एक बनासकांठा की बात नहीं है, ये तो ये लड़ रहे हैं इसलिए मैं प्रचार में जा रहा हूँ, वरना
सब जगह पे, ये पूरे गुजरात के अंदर जहां जहां पे भी हमारे वॉलेंटियर्स है, वहां तालुका जिला, ये टिकटों की बात है ही नहीं। तालुका जिला के अंदर उनको इतना ही था कि सम्मानजनक पदों पे रखना था। सम्मानजनक पदों पे रखने के बावजूद उनको इतना ही पूछना था कि आप यहाँ काम करने वाले हैं तो यहाँ ईमानदार से कौन आप जीत सकता है, हमें तो जीत के क्राइटेरिया चाहिए थे, वो नहीं मिले। हमें कोई पद की या टिकट की बात नहीं, ये मेरे लड़कों के सम्मान की बात है। मतलब आपके लड़के के बच्चों को टिकट नहीं मिला? मेरे टिकट कहाँ, देखिए सिर्फ टिकट की बात करेंगे आप तो बात के साथ पूरा द्रोह होगा। टिकट तो 1 महीने पहले शुरू हुआ, हमारी लड़ाई 1 साल से हो रही है, 1 साल से हमारे साथ दुर्व्यवहार हो रहा है, 1 साल से हमें अपमानित किया जा रहा है मेरे लड़कों को। मैं मेरे लिए नहीं आया हूँ, मुझे मान लीजिए मैं राष्ट्रीय सचिव हूँ, मुझे एमएलए बना हूँ तो बहुत कुछ मिला मान लीजिए, पर मेरे लड़कों की बात होती है तो मेरे लड़कों का सम्मान नहीं है, परिवार भावना नहीं है, मैं बार बार बोलता हूं। थैंक यू। आने की वजह से आपका पक्ष छोटा हो गया, ऐसा है? देखिए आप इस तरह की एक नीची बात मत कीजिए। किसी के आने से किसी का पद छोटा नहीं होता, खुद गब्बर ही रहता है। हमने खुद गब्बर बनने का रास्ता तय किया। देखिए आपको पता है तो आप कर लीजिए, मैं बीजेपी ज्वाइन करने नहीं वाला हूं, क्योंकि आप ही लोग, मुझे ताज्जुब होता कि आप ही लोग चला रहे थे। ये तो अल्पेश ठाकुर के लिए चल रहा है। सुनिए मुझे, मेरा बात तो सुन लीजिए। जब जवाहर चावड़ा ने शपथ ग्रहण किया तो आप ही लोगों ने ये चलाया कि अल्पेश ठाकुर कैबिनेट बनने जा रहे हैं, नहीं बना तो ये बोला डील क्लियर नहीं हुई। यार कितनी बार चलाओगे? देखिए मेरा स्वभाव है, मैं गरीबों का नेतृत्व कर रहा हूं। जब गरीबों का नेतृत्व कर रहा हूं तो बड़े प्यार से लड़ाई लड़ते हैं हम लोग, क्योंकि मुझे उनके घरों के अंदर उजाला करना है। मैं भाजपा ज्वाइन नहीं करूंगा, मैंने पार्टी के सभी पदों से रिजाइन किया है, यानी ये नहीं है अगर ज्वाइन करना होता हम तीनों एमएलए नहीं रहते, हम 5 साल पूरा करेंगे एमएलए पद का। क्षत्रिय ठाकुर सेना के कहने पर आपने कांग्रेस ज्वाइन की थी। देखिए अगर क्षत्रिय ठाकुर सेना देखिए हमारी सेना ने कल 24 घंटे का अल्टीमेटम दिया था, उसको मैंने पूरा किया है। मेरी सेना का बोलना था कि तुमको पार्टी या सेना चाहिए, तुम मैंने पहले भी बोला था मुझे सेना चाहिए, और मैं क्लियरली ये बोल रहा हूं कि हम एमएलए पद पे बरकरार रहेंगे। धारासभ्य तरीके चालू रहना चाहिए, नो मतलब ये था कि हमें कोई बीजेपी पार्टी ज्वाइन नहीं करवा। देखिए आप ये अच्छी बात कही आपने, ये सुसाइडल मूव है, ये सुसाइड कर रहा हूं मैं, पर सुसाइड गरीबों के लिए कर रहा हूं। पर एक बंदे के सुसाइड करने से लाखों लोग अपने पद के लिए, अपने अधिकार के लिए जागरूक होंगे। ये वही सेना है, वो सेना पुर से ताकत से एकता मंच को लेके हम सब मिलके साथ में लड़ाई लड़ेंगे। देखिए आने वाले वक्त के अंदर लोग उन जनाधार के साथ जुड़े तो उन लोगों का आंदोलन चलाएंगे और बात करेंगे। पर एक बात तय हो गई, अब बीजेपी के सामने आप आंदोलन चला रहे थे तो अब कांग्रेस भी उसमें देखिए अब हमारी लड़ाई मैं बोलूं, मैं किसी के खिलाफ मोर्चा नहीं खोलूंगा। जिन लोगों ने परेशान किया है वो लोग, उनको पता है, अब वो लोग सावधान होकर रहे। थैंक यू, खूब खूब आभार। देखिए आने वाले वक्त के अंदर अगर मेरे मुंह में उंगली डाली, आने वाले वक्त के अंदर मेरी मुंह में उंगली डाली किसी ने, उन नामों को मैं उजागर करूंगा, उन सीटों को भी उजागर करूंगा जिन सीटों का सौदा हुआ है। अगर कोई ज्यादा बोलेगा तो मैं उन सभी बातों का, अब मैं इतना भी ओछा नहीं हूं कि मैं पार्टी छोड़ा हूं तो इस तरह की गंदी बातें करूं, पर अगर किसी ने टिच किया तो मैं सब कुछ करूंगा। पार्टी के जो केंद्रीय नेता है, अगर ये खूब खूब आभार, धन्यवाद आप लोगों का, खूब खूब आभार, शुक्रिया। તો અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ સંબોધી અને કોઈના માટે કે કોઈની વિરુદ્ધમાં પ્રચાર નહીં કર્યું તેમ કહ્યું। અમે અન્ય કોઈ પક્ષમાં નહીં જોડાઈએ તેમ પણ અલ્પેશ ઠાકોરે ખુલાસો કર્યો છે અને આ સાથે જ અમે ભાજપ કે કોંગ્રેસના એજન્ટ નથી તેમ અલ્પેશ ઠાકોરે કહ્યું છે। એવા તમે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા, જ્યારે કોંગ્રેસ પાર્ટીનો સંઘર્ષનો સમય, જ્યારે એવું લાગતું જ નહોતું કે આ પાર્ટીની સત્તા બનશે, અને એવા ટાઈમે અમે નક્કી કર્યું કે અમારે આ પાર્ટીને સમર્થન કરવું છે, કારણ કે એ વિચારધારાની અંદર અમારે જોડાવું। પણ જ્યારે જ્યારે અંદર જોડાયા ત્યારે ગરીબો માટેનું કોઈ સન્માન નથી પાર્ટીમાં, ગુટબાજી અને અંદર લડાઈ ખૂબ, અને હું સભાનતાથી કહું કે ઘણી જગ્યાએ વેપાર પણ થયો છે। તો આ સાથે અલ્પેશે તેમના રાજીનામા પત્રમાં લખ્યું છે કે કોંગ્રેસમાં ઠાકોર સેનાની સતત અવગણના અને અપમાન થતું હોવાથી તેમણે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો છે।
અલ્પેશે પત્રમાં એમ પણ દાવો કર્યો છે કે જો પદ અને સત્તાની લાલસા હોય તો કદાચ તેઓ કોંગ્રેસના ખરાબ અને સંઘર્ષના સમયમાં કોંગ્રેસમાં ન જોડાયા હોત. અલ્પેશે ભારે દુઃખ અને વિશ્વાસઘાતના અહેસાસ સાથે કોંગ્રેસના તમામ પદ ઉપરથી રાજીનામું આપવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. પત્રના અંતમાં તેમણે લખ્યું છે કે કોંગ્રેસમાં સન્માનની ઉણપ રહી જેનું ભારોભાર દુઃખ છે. કોંગ્રેસમાંથી હંમેશા વિશ્વાસઘાત મળ્યાનો અલ્પેશે દાવો કર્યો છે. હું ને મારા ધારાસભ્યો એક પણ ધારાસભ્ય પદમાંથી રાજીનામું નથી આપવાના. અમે કોઈ બાય ઇલેક્શનમાં નથી જવાના, અમે કોઈ બીજી પાર્ટીમાં નથી જોડાવાના. આ ક્લિયર કટ કહું છું. વાત અમારી એ છે કે જે ઠાકોર સેનાનું પ્રચંડ તાકાત એ પાર્ટીમાં જોડાયા પછી એ તાકાત એક યા બીજી રીતે ઘટી છે. કોઈ બીજી સીટો પર પ્રચાર નથી કરવાનો. હું કોઈના માટે કોઈના વિરુદ્ધમાં પ્રચાર નથી કરવાનો. માત્ર ને માત્ર બનાસકાંઠા અને ઊંઝાની સીટ ઉપર પ્રચાર કરીશું. વગર પૈસે પણ જીતી બતાવશું. બનાસકાંઠાની અંદર મારા તમામ ગુજરાતના યુવાનોને અપીલ કરું છું, બનાસકાંઠા અને પાટણમાં ઉતરી પડો. પણ આ પાર્ટીમાં ટિકિટો પણ વેચાય છે, ટિકિટો વેચાય એના સોદા પણ થાય છે. માત્ર 2-5 લોકો આના પર કબજો બનાવીને બેઠા છે. એનું દુઃખ છે. અમારે લડવાનું હતું ભારતીય જનતા પાર્ટી સામે, પણ પાછળ અમારી પાછળ ખંજરો લઈને કોઈ ઊભું હતું જે વારે વારે દિવેરીને ખંજર મારતું હતું. એ ક્યારે મોટું ખંજર મારી દે એનો કોઈ ખબર જ ના પડે. અમારે સામે લડવા કરતા પાછળ ધ્યાન રાખવું પડે. એના કરતા હવે અમે બંને બાજુ લડીશું. આજે અમારી સાથે ભલે દ્રોહ થયો હોય, 2022 નો ગુજરાતનો નાથ અમે જ આપીશું. 2022 તો ગુજરાતનો નાથ આપવા માટે અત્યારથી જ અમે અમારા ઝંડા ગાડીશું. અને 2022 તો ગુજરાતનો નાથ જે કોઈ આવશે એ એક ઈમાનદાર અને અમારા તાકાતથી આવેલો હશે. જે કોઈ બેઠો હશે એને અમે જીતાડી અને અમારા અધિકારને તો અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે માત્ર 2-4 લોકોનો જ કોંગ્રેસ ઉપર કબજો છે. કોંગ્રેસમાં સોદા પણ થાય છે. કોંગ્રેસ ઉપર સનસનીખેજ આરોપ લગાવ્યા છે અલ્પેશ ઠાકોરે અને કહ્યું છે કે કોંગ્રેસમાં સોદા પણ થાય છે. અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યું છે અને કહ્યું છે કે હું રાજનીતિમાં પણ મારા સમાજ સાથે અને ગરીબોના ઉત્થાન માટેની વિચારધારા સાથે જોડાયેલો હતો. ગરીબો અને પછાતોના ઘરમાં ઉજાસ કરવાના સપના મેં જોયા છે, જેને પૂરા કરવા માટે મારા આત્મામાં સતત મંથન ચાલતું હોય છે. સમગ્ર ગુજરાતના મારા સેનાના ગરીબ લોકોની અવગણના થતા અને અપમાનમાં યુવાનોમાં ખૂબ જ રોષ અને દુઃખ છે. મારા માટે મારી ઠાકોર સેના સર્વોપરી છે. મને પદ કે સત્તાની લાલસા હોય તો કદાચ હું અને મારી સેના કોંગ્રેસ પાર્ટીના ખરાબ અને સંઘર્ષના સમયમાં ન જોડાયો હોત. માટે જ આ નિર્ણય કરવો મારા માટે ખૂબ જ દુઃખદાયક છે. મારી સેનાનો આદેશ છે કે જ્યાં અપમાન, અવગણના અને વિશ્વાસઘાત થાય ત્યાં મારે ન રહેવું જોઈએ, જેથી કોંગ્રેસ પાર્ટીના તમામ પદ ઉપરથી હું રાજીનામું આપું છું. આવી સ્થિતિનું નિર્માણ થશે એ મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. ભારે દુઃખ અને વિશ્વાસઘાતના અહેસાસ સાથે કોંગ્રેસ પાર્ટીના તમામ પદ ઉપરથી હું રાજીનામું આપું છું. કોઈ એક બાબતની ઉણપ રહી સન્માન, સન્માન અને સન્માન, જેનું ભારોભાર દુઃખ છે. કોઈ એક બાબત હંમેશા મળી વિશ્વાસઘાત, વિશ્વાસઘાત અને વિશ્વાસઘાત.